વારસાઈ માટે બેંકનો બોજો જે છે એ અગત્યનો નથી. વારસાઈ ફરજિયાત પ્રક્રિયા છે. તમે સમયસર વારસાઈ ન કરો તો દંડ પણ છે. હવે વારસાઈ માટે 3 મહિનામાં તમારે સમયસર એન્ટ્રી કરવી છે. મારો બોજો તમારે 12 મહિના પછી ભરવો છે. સરકાર મને બોજો આપ્યો છે, મારો માલ વેચાય ઉતાણીએ, પછી હું એપ્રિલ મહિનામાં પૈસા ભરીશ ને, કે જ્યારે બી મારું વર્ષ પૂરું થતું હોય ત્યારે. હયાતી માટે ફરજિયાત. હયાતી છે ને આપણી ખુજલી છે, બોજો ભરવો પડે. હયાતીમાં આપણી ખુજલી છે ને, ફરજિયાત પ્રક્રિયા નથી. એટલે હયાતીમાં બોજા મુક્તિ કરવી પડશે. પણ બોજા મુક્તિ માટે એક બીજો રસ્તો દેખાડું. કોઈ પણ બોજો હોય, બોજો આપનાર જો એનઓસી લખી દે કે આમાં હકપત્ર કે આ ફેરફાર થાય તો અમને વાંધો નથી, તો બોજા સાથે ટ્રાન્સફર થાય, તો નોંધ રદ ન થઈ. કે તમારે પહેલેથી જેમ એનઓસી રજૂ કરો છો એમ સહમતિ નું એનઓસી દેવું પડે. માનો કે પ્રાઇવેટ કંપનીનો બોજો છે, કે કઈ મંડળીનો બોજો છે, કે પ્રાઇવેટ બેંકનો બોજો છે. રાષ્ટ્રીયકૃત બેંક નથી બોલતો કારણ કે નહીં લખી દે. પ્રાઇવેટ બેંક લખી દેશે તમને કે ભાઈ રમણીકભાઈ છે, એની હયાતીમાં સંતાન છે, ડોક્ટર છે, એને ખબર છે કે ભાઈ કંઈ ખોટું થવાનું નથી, આનો બોજો એ ભરી દેશે, તો એનો એનઓસી લખી દે કે અમને બોજા સાથે હક ફેરફાર થાય તો અમને કે બેંકને કાંઈ વાંધો નથી, તો નોંધ મંજૂર થાય. વારસાઈ માટે તો ફરજિયાત કાંઈ જરૂર નથી, કારણ કે વારસાઈ જ ફરજિયાત છે. એટલે